પિતૃસત્તાક ભારત દેશમાં દર વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ આવે એટલે લોકો સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકે છે, શુભેચ્છાઓ આપે છે અને મહિલાઓ પ્રત્યેની લાગણીઓ એક દિવસ માટે વ્યક્ત કરે છે. પરંતુ બીજા જ દિવસે બધું ફરી પહેલાંની જેમ બની જાય છે અને સમાજ ફરીથી એ જ જૂની માનસિકતામાં જીવી રહ્યો હોય છે. ત્યારે સવાલ એ ઊભો થાય છે કે શું મહિલા દિવસ ફક્ત એક દિવસની ઉજવણી બનીને રહી ગયો છે? કારણ કે જો મહિલાઓ ન હોય તો સમાજનું અસ્તિત્વ જ સંકટમાં આવી શકે. છતાંય અનેક જગ્યાએ મહિલાઓને હજુ પણ કુરિવાજો અને જૂની પરંપરાઓના નામે દબાવી રાખવામાં આવે છે. આ બધાની વચ્ચે ગુજરાતમાં એક એવી ઘટના સામે આવી છે જેને ઘણા લોકો મહિલા દિવસની સાચી ઉજવણી તરીકે જોઈ રહ્યા છે. આવો વિગતે વાત કરીએ સમગ્ર ઘટના વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કુંપટ ગામમાં વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ એક કાર્યક્રમમાં પહોંચ્યા હતા અને સામાન્ય રીતે રાજકારણીઓનું સન્માન કરવા માટે લોકો ફુલહાર લઈને આવે છે. અહીં પણ બે મહિલાઓ ફુલહાર લઈને તેમનું સ્વાગત કરવા માટે આગળ આવી, પરંતુ અહીં જે બન્યું તે થોડું અલગ હતું. બંને મહિલાઓએ પરંપરા મુજબ પોતાનું મોઢું ઢાંકેલું હતું, જેને સ્થાનિક ભાષામાં લાજ કાઢવી કહેવામાં આવે છે. જિગ્નેશ મેવાણીએ મહિલાઓને રોકીને કહ્યું કે તમે મારું સન્માન ન કરો, પહેલાં લાજ કાઢી નાખો. જ્યારે મહિલાઓ થોડું સંકોચ અનુભવી રહી હતી ત્યારે મેવાણીએ તેમના પરિવારના વડીલોને બોલાવીને કહ્યું કે મહિલાઓને આ રીતે મોઢું ઢાંકવા માટે મજબૂર કરવી એ પરંપરા નહીં પરંતુ એક કુરિવાજ છે અને તેને હવે બંધ કરવો જોઈએ. આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે અને ત્યારબાદ આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે, કારણ કે વર્ષોથી અનેક ગામોમાં મહિલાઓને લાજ પ્રથા જેવી પરંપરાઓનું પાલન કરવા માટે કહેવામાં આવે છે, જેમાં તેઓ જાહેરમાં મોઢું ઢાંકીને રાખે છે. અને જિગ્નેશ મેવાણીએ કાર્યક્રમ દરમિયાન એ પણ કહ્યું કે મારા ગયા પછી આ બહેનોને કંઈ કહેવું નહીં, તેઓ મારી બહેનો છે. આ વાતને ઘણા લોકો મહિલા સન્માન તરફનું એક પ્રતિકાત્મક પગલું કહી રહ્યા છે, કારણ કે મહિલા દિવસ ફક્ત શુભેચ્છા આપવાનો દિવસ નથી પરંતુ સમાજમાં ચાલતી કુરિવાજો સામે અવાજ ઉઠાવવાનો પણ દિવસ છે. જુઓ જિગ્નેશ મેવાણી કાર્યક્રમમાં પહોંચ્યા ત્યારે શું બન્યું હતું. કાઢી નાખો તો સન્માન આટલી નહીં ના તો નહીં આવો ભાઈ વડીલ આવો ખુલી નાખો અમે તૈયાર છીએ अबे खुला बड़ा वाला भाई नजीक जाओ આમ ખુલી નાખો અને ભાઈ આપણી લો જિગ્નેશ મેવાણીની બેન છે, ઘરેથી કોઈ ધક્કા હોતા નહીં. આજ નહીં કાયમ માટે એક લેખકે ક્યારે કહ્યું હતું કે દુનિયાની અડધી આબાદી મહિલાઓની છે અને બાકીની અડધી તેમના સંતાનોની. છતાં ઇતિહાસ સાક્ષી છે કે વર્ષોથી મહિલાઓને ઘણી જગ્યાએ દબાવવામાં આવી છે. આપણે દર વર્ષે 8 માર્ચે મહિલાઓને શુભેચ્છા તો આપી દઈએ છીએ, પરંતુ સાચા અર્થમાં મહિલાઓનું સન્માન ત્યારે જ થશે જ્યારે સમાજમાં તેમની સામે ચાલતી આવી કુરિવાજો અને ભેદભાવનો અંત આવશે. ગુજરાતના 182 ધારાસભ્યોમાંથી એક ધારાસભ્યએ આ મુદ્દે અવાજ ઉઠાવ્યો છે. હવે સવાલ એ છે કે શું અન્ય નેતાઓ પણ સમાજમાં મહિલાઓના સન્માન માટે આવી પહેલ કરશે? તમારું આ મુદ્દે શું માનવું છે અમને કમેન્ટ કરીને જણાવો અને આવા વિશ્લેષણાત્મક સમાચાર માટે લાઇક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં અને સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. નમસ્કાર.